તને ક્યાંથી પૈસા આપું? શું આજ સુધી કોઈ નાગેશને હપ્તો ના આપ્યો ને એવું બન્યું નથી. ખબર છે તને? એ ત્રાડ ના પાડે અને હાવજ ના કહેવાય, મીનમાં છુપાઈ જાય અને તલવાર ના કહેવાય. અત્યાર સુધી તને શિવાવડા જ મળ્યા છે નાગેશ, આ હાવજ પહેલી વાર મળ્યો છે. અરે જોઈ શું રહ્યા છો? ખતમ કરી નાખો આને. અત્યારે તો હું જઉં છું, પણ શું સાથેનો બદલો લઈશ. અરે જા, તારા જેવા તો બહુ જોયા.
અરે તમારી ઇજ્જત બચાવી છે, થેન્ક યુ તો બોલતા જાઓ. એમાં શું થેન્ક યુ બોલવાનું? તમે ના આવ્યા હોત તો એકલી પહોંચી વળત. મારામાં એટલી તાકાત તો હતી. અરે શું વટ છે તમારો? મારા દિલની રાણી ના બનાવું તો મારું નામ વસંત નહીં. ઓહો વસંતભાઈ, શું થયું? અને કોણ છે આ છોકરી? ધોળા, આ તો દરિયાની માછલી, નાની મોટી જાળમાં ફસાય એ નથી. ઓહો વસંતભાઈ, તમારી માછલી તો કમ્પ્લીટ થઈ, પણ મારી કરતલીનું તો કંઈક કરો મારા ભાઈ. અલ્યા ઢોલા, તારું થશે. ક્યારે? અરે ઢોલા, મારું તારે એક કામ કરવાનું છે. બોલો ને વસંતભાઈ, હું કામ કરવા માટે તૈયાર જ છું. અરે ઢોલા, આ દરિયાવી માછલી કોની દીકરી છે અને એનું નામ શું છે? તમે ચિંતા ના કરો વસંતભાઈ, કાલે હું એની જન્મ કુંડલી લાવું છું. તો હાલો વસંતભાઈ, હવે ઘર ભેગી ના થઈએ. શું બેટા, ક્યાં ફરે છે? ચાલ બેટા, જમી લઈએ. જમવાનું તૈયાર જ છે. બાપુજી, આપણે આજે સાથે જમીએ. હા હા હા, સાથે જ જમીએ, સાથે જ જમીએ. ચલો ચલો ચાલો. આવો. શું છે આ બધું? હા, મોઢામાં મગ ભર્યા છે કે શું? બાપુ, અમે લોકો તો કર વસૂલ કરવા ગયા. પેલો વસંત આવ્યો ને તો અમે લોકોને માર્યા. આ વસંત કોણ છે? મોટા ભાઈ, આ વસંત પેલા મગન ખેડૂતનો દીકરો છે, જે વર્ષો પહેલા આપણા ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતો હતો. હા હા, મગન. તો આપણું કામ થઈ ગયું, કારણ કે મગન હજુ આપણો દેવાદાર છે અને એક સાથે પૈસા ચૂકવે એવી એની તાકાત નથી. મોટા ભાઈ, એ બાપ દીકરાને આપણા ખેતરમાં મજૂરી કરવા માટે બોલાવીએ, પછી આપણો બદલો લેવાઈ જાય. પછી એ વસંતિયાને ખબર પડશે. આ જયદીપસિંહ બાપુને જોઈને તો એ શેતાન પણ ભાગી જાય છે. બાપુ, તો નેક કામમાં દેર છે નહીં, બોલાવી લો બાપ દીકરાને. ઓહો હો વસંતભાઈ, તમે તો અહીંયા બેઠો છો. હું તો તમને ઘરે હોદવા ગયો તો મારા ભાઈ. હા ઢોલા, શું ખબર લાવે છું મારા માટે? હા હા વસંતભાઈ, પેલી માછલીની ખબર મળી ગઈ છે. હા ઢોલા, તો જલ્દી બોલ. અને એનું નામ શું છે અને કયા ગામની છે? અરે શાંતિ રાખો ભાઈ, તમે તો ભારે ઉતાવળા. પણ ઢોલા, જ્યાં સુધી એનું નામ નહીં સાંભળું ને ત્યાં સુધી મારા દિલને ચેન નહીં પડે. તો સાંભળો વસંતભાઈ, એ આપણા ગામના ઓલા હસમુખની દીકરી છે. એનું નામ સેજલ છે અને એ રોજ મંદિરે દર્શન કરવા જાય છે. શું વાત કરે છે ઢોલા? તો કાલે એને મળવું જ પડે છે, કારણ કે એના વગર નહીં ચાલે મને. સેજલ બેટા, ચા થઈ ગઈ? હા બાપુ, લાવી. બાપુજી ચા. શું થયું બાપુ?
તમારો ચહેરો કેમ ઉદાસ છે? કઈ નહીં દીકરી, બસ એમ જ. ના બાપુ, કંઈક તો છે. તમારો ચહેરો કોઈ દિવસ ઉદાસ રહેતો નથી. હવે તું દીકરી મોટી થઈ ગઈ છે, તારા લગ્નની ચિંતા તો થાય ને મને. બાપુજી, તમે મારા લગ્નની ચિંતા ના કરશો. તમને છોડીને હું ક્યાંય નહીં જાઉં. તો તારા ઘરમાં કીધું રહેવું છે? કાન છોડ ભાઈ, દુખે છે મને. ના, નહીં છોડું તને. તો આ ઘરમાંથી બને એટલી જલ્દી બહાર કાઢીશ. ના ભાઈ, હું તમને અને બાપુને છોડીને ક્યાંય નહીં જાઉં. ના દીકરા, દીકરી ગમે એટલી વાલી હોય ને તો લગ્ન પછી એના સાસરીમાં જ રહેવું પડે. બાપુ, તમે ત્યાં સુધી વાતો કરો, હું ખેતરે જઈને આવું છું. બોલે બેટા. બાપુ, તમે બેઠા બેઠા પેપર વાંચો, ત્યાં સુધી હું મંદિરે જઈને આવું છું. બોલે બેટા. અરે, આ તો એ જ જુવાન છે જેને મારી લાજ બચાવી હતી. પણ જો આજે હું એને ભાવ આપીશ ને તો એ મારી પાછળ પડી જશે. અરે, કોના વિચારમાં ખોવાઈ ગયા? હું ગમે તેના વિચારમાં હોય, એનાથી તમને શું મતલબ? ઓહો વસંતભાઈ, આ માછલી નથી, આ તો મગરમચ્છ છે. મને નથી લાગતું કે તમારા જાળમાં ફસાઈ શકે. ઓ ઢોલા, એ મગરમચ્છ જોડે કેમની વાત કરી એ મને ખબર છે. એક વાત કહું, રામ રામ કાલુભાઈ. રામ રામ. આ મારો દોસ્ત છે અને એ બહુ મુશ્કેલીમાં છે. તમારે એક કામ કરવું પડશે. બોલો ને, શું કામ છે? તમે જાઓ, તમારું કામ થઈ જશે. કોણ છો તમે લોકો અને મારો રસ્તો રોકવાનું કારણ? શું તારી જવાની છે? તારી જવાનીનો રસ્તો અમને પીવડાવ. પ્લીઝ મને બચાવી લો ગુંડાઓથી. અરે, મારામાં એટલી તાકાત નથી કે આ ગુંડાઓથી હું તને બચાવી શકું. અરે, તે દિવસ તો એમ કહેતી હતી મારામાં તો બહુ તાકાત છે ને, તો બતાવ. અરે ભાઈ, મને લઈ જાઓ. અરે, એ તો હું મજાક કરતી હતી. ખરેખર હું તમને બહુ પ્રેમ કરું છું. આઈ લવ યુ. એ લંકુર, ભાઈ, હું તમારું જ માણસ છું. હું તમારું જ કામ કરું. બહુ જોરથી ના મારતા હો.
ઓ મગનભાઈ, ઓ મગનભાઈ. હા, તમે કોણ? એ દિવસે બાપુએ તમને બોલાયા છે. તમે જાઓ, હું આવું છું. હા, મોટા ભાઈ, આ આવ્યો વસંતનો બાપ. બાપુ, મને કેમ યાદ કર્યું? કેમ મગનિયા, ઓળખાણ ના પડી? બાપુ, હું જ ગરીબની મજાક કાં ઉડાવો છો? તમને કોણ ના ઓળખે? પણ તે તારા નફાવટ દીકરાને અમારી ઓળખાણ ના આપી? એ અમારા મજૂરનો દીકરો અમારા માથે ચડી ગયો એવું લાગે છે. તેને પણ કહ્યું પણ નહીં કે સિંહનું માથું તો દૂર, પણ એની રૂવાટી પર ફરકે ને તે મચ્છરના કટકે કટકા થઈ જાય છે. બાપુ, આપ તો જાણો છો કે જુવાન એ જુવાન લોહી ધબકતું જ્યારે ખેતરમાં કામ કરશે ને ત્યારે તેને ખબર પડશે કે આ રમકડાની બંદૂકથી રમાય, શિકાર ના થાય. ઓ મગન. બાપુ, તમે કહેવા શું માંગો? હવે કહેવાનું એટલું જ કે આ વર્ષોથી નીકળતા લેવાના પૈસા માત્ર 2 દિવસમાં ચૂકવી દેજો, નહીતર તમે બાપ દીકરા બંને ખેતરે મજૂરી કરવા તૈયાર રહેજો. બાપુ, હું રાત દિવસ ખેતરમાં મજૂરી કરીશ, પણ મારો દીકરો નહીં કરે. બહુ થયું હવે. 2 દિવસમાં મારા પૈસા ચૂકવી જજે, નહીં તો ભલે બાપુ, ભલે. જ્યારે જયદીપસિંહ બાપુને જોઈને શૈતાન પણ ભાગી જાય છે તો મગનિયા તારી શું ઓકાત? કેમ ઉદાસ છે? શું થયું? વસંતભાઈ, બાપુ જયદીપસિંહના ઘરે ગયા છે, હજુ સુધી આવ્યા નથી. મને એનું ટેન્શન છે. શું વાત કરે છે ઢોલા? ચાલ જટ, આજે બાપુ જોડે ફેસલો થઈ જ જાય. ફેસલો તો એમણે કરી નાખ્યો છે બેટા. એમના દેવા પેટે આપણે એમના ખેતરે મજૂરીએ જવાનું છે. બાપુજી, એ ક્યારેય નહીં બને. એના ખેતરે ખેત મજૂર તરીકે જાઓ, એના કરતે મોત ભલું. એટલા માટે જ કહેતો તો બેટા, મોટા સામે થવામાં બહુ માન નહીં. મગનભાઈ, શું વાત છે? કઈ મૂંઝવણમાં લાગો છો? સરપંચજી, આમાં તમે કાંઈ નહીં કરી શકો. અરે મગનભાઈ, કંઈક તો બોલો. ગમે તેવી મુશ્કેલી છે તો અમે અને આ બધા ગામવાળા તમારી સાથે છે. અરે વસંત દીકરા, તું તો કંઈક બોલ. મારા બાપુજી વર્ષો પહેલા જયદીપસિંહના ખેતરે ખેતમજૂર તરીકે કામ કરતા હતા. ત્યારે ઉછીના પૈસા લીધા હતા અને એ પૈસાનું વ્યાજ ગણી ગણીને 10 ગણું કરી નાખ્યું. સરપંચ સાહેબ હવે એવું કહે છે કે અમારા પૈસા ચૂકવો, નહીતર બાપ દીકરો અમારા ખેતરે કામ મજૂરી કરવા માટે આવો. એ જયદીપસિંહની તાકાત ના ચાલી એટલે હવે વાણિયાગીરી ઉપર ઉતરી આવ્યો છે, નહીં ને? પણ એને ખબર નથી કે આ ગામમાં એની વાણિયાગીરી પણ નહીં પહોંચે. મગનભાઈ, તમે ચિંતા ના કરો, મારી પાસે પૈસા પડ્યા છે. સરપંચ સાહેબ, મારી બૈરીના ઘરેના વેચીને હું તમને પૈસા આપીશ. અમે બધા તમારી સાથે જ છે. સરપંચ સાહેબ, ગામ લોકોનું આટલું મોટું ઋણ કેવી રીતે ચૂકવીશ? જ્યાં સુધી આ ઋણ નહીં ચૂકવું ત્યાં સુધી હું જંપીને નહીં બેસું. મગનભાઈ, તો કાલે સવારે આપણે જયદીપસિંહના ઘરે જઈએ અને એમના પૈસા આપી આવીએ. ચાલો તો હવે હું નીકળું. રામ રામ. રામ રામ. રામ રામ. રામ રામ.
મોટાભાઈ આજે વસંત અને એનો બાપ બંને આવવાના છે. કોણ છે તું? આ એ જ વસંત છે મોટાભાઈ. એ તો આ ગામના સરપંચને જોઈને ખબર પડી ગઈ કે આપણા ખેતરના થનાર મજૂરનું ઉપરાણું લઈને આવ્યા છે. મજૂરનું ઉપરાણું લઈને નથી આવ્યો જયદીપસિંહ, હું તો વસંતના પૈસા આપવા આવ્યો છું. લો આ તમારા પૈસા. તો આટલું બધું અભિમાન આવી ગયું છે? અભિમાનથી નહીં, સન્માનથી જીવું છું. નાલાયક, મારા મોટા ભાઈનું અપમાન કરે છે તું. એ દિવસનો માર ભૂલી ગયો કે યાદ કરાવો? ચૂપ કર, નહીં તો અહીંયા ત્યાં જ ઉભા રહેજો. અત્યાર સુધી તમે બહુ ઘા કર્યા છે, હવે ઘા ઝીલવા તૈયાર રહેજો. તમે લોકોએ મારા મા બાપ જેવા ગરીબ લોકોનું લોહી બહુ ચૂસ્યું છે. તમે જાણી લેજો, તમારા પાપનો ગળો ભરાઈ ચૂક્યો છે. હવે ઉપર વાળો નહીં, આ વસંત ઝાલા ઘણી ઘણી તમારો હિસાબ લેશે. અરે એમ તું અમારો હિસાબ લેવાની ક્યાં મારે છે? અરે અમે ક્યાં અને તું ક્યાં? 10 માથાવાળા રાવણને પણ અભિમાન હતું, પણ ભગવાન રામે એનું અભિમાન ઉતાર્યું. બહુ બોલી ચૂક્યો છે તું મારા આંગણામાં આવીને. તને ખબર છે જ્યાં હું જાઉં છું ને ત્યાં લોકો મને સલામ કરે છે, અને તું? હા, હું દુશ્મનના આગળ જઈને લલકાર કરું છું, મરત છું, મોત મુઠ્ઠીમાં લઈને મરું છું. ભાઈ, પાણી હવે માથાની ઉપર નીકળી ગયું છે. હવે શું કરીશું? આ જયદીપસિંહને જોઈને તો શેતાન પણ ભાગી જાય છે, તો પછી આ વસંતિયાની શું ઓકાત છે? પ્રેમી પંખીડા મળી રહ્યા છે, હવે મજા આવશે. હવે બહુ મોડું થઈ ગયું છે, હું જાઉં છું. કાલે મળીશું. તું કાલે ચોક્કસ મળવા આવી? કોણ છો તમે?
ભાવેશ કેમ ગભરેલો લાગે છે? 4-5 ગુંડાઓ આવ્યા હતા તે બાબુજીને લઈ ગયા. એ જયદીપસિંહને તો હું જીવતો નહીં છોડું. શું વાત કરે છે? પેલા જયદીપસિંહના માણસો મારી દીકરીને ઉઠાઈ ગયા. ઓહો, આ જયદીપસિંહે તો નાકમાં દમ કરી રાખ્યો છે. હા, શું કરીશું હવે? ચાલો આપણે પોલીસ સ્ટેશને જઈએ. હવે ચાલો. ચાલો. બાપુ તમે પોલીસ સ્ટેશન જાઓ, હું ત્યાં જાઉં છું. તારો કાલ આવી ગયો છે. જોઈ શું રહ્યા છો? ખતમ કરી નાખો આને.
હવે બંધ કરો આ બધા શેતાન વેડા અને જેલની હવા ખાવા તૈયાર થઈ જાઓ. બહુ જુલમ કર્યો છે તમે ગરીબ લોકો પર. ચાલો.